તો નમસ્કાર. આપણું ગૌરવ આપણા ગોપાલકો, એવા ગોપાલકોની વાત જેને સમાજ શિક્ષણ અને સંગઠન માટે કામ કર્યું છે. આજે આપણે છીએ આદિવાડા, તાલુકો બેચરાજી, જિલ્લો મહેસાણા. શ્રી નારાયણભાઈ વાઘજીભાઈ દેસાઈ, જે મૂળ ખટાણા શાખના છે, અને એમના ઘરે શ્રીમતી ગીતાબેન, કે જેમને સમાજ શિક્ષણ માટે અને સંગઠન માટે ખૂબ સારું કામ કર્યું છે. તેઓ એપીએમસી બેચરાજીના વાઇસ ચેરમેન છે. પરંતુ આપણે જે ચેરમેન તરીકે નહીં, પણ સમાજને જેને શિક્ષણ માટે એક સપનું છે, સમાજ શિક્ષિત થાય, સંગઠિત થાય, એ માટે સતત કામ કર્યું છે. એ થકી આજે આપણે એમની મુલાકાત છે. વિહોતર વિકાસ મંચના મહિલા મોરચાના પ્રમુખ છે. સમગ્ર ગુજરાતમાં માલધારી મહિલાઓને શિક્ષિત માટે, એમના સંગઠન માટે, કુરિવાજો નાબૂદી માટે સતત દોડી રહ્યા છે. એવા ગીતાબેનનું આપણે માલધારી પેજ વતી સ્વાગત કરીએ છીએ. બેન, આપનું સ્વાગત છે. અને સૌપ્રથમ આજના આ કાર્યક્રમની શરૂઆત આપના પરિચયથી કરીશું. મારું નામ ગીતાબેન દેસાઈ છે. મારા ફાધરનું નામ મોતીભાઈ દેસાઈ છે. મારું પિયર સેવાડા થાય છે અને સાસરું આદિવાડા થાય છે. સરસ. સમાજ શિક્ષણ અને સંગઠન મિત્રોને આ સમાજની દીકરીઓ જ્યારે કોઈ પ્રતિનિધિત્વ કરે છે ત્યારે ખૂબ ગર્વ થાય છે. બેટી હું મેં બેટી, મેં તારા બનૂંગી, તારા બનૂંગી, મેં સિતારા બનૂંગી, બેટી હું મેં બેટી, મેં તારા બનૂંગી. દરેકના ઘરમાં અજવાળું કરનારી આ દીકરીઓ સમાજના શિક્ષણની વાત કરે, સંગઠનની વાત કરે ત્યારે ખૂબ આનંદ થાય છે. બેન, આપને શૈક્ષણિક અને રાજકીય સફર વિશે વાત કરવી છે, પરંતુ સૌપ્રથમ આપના શિક્ષણ વિશે થોડીક વાત કરીશું. મેં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેં અમદાવાદમાં લીધેલું છે અને ગુજરાત યુનિવર્સિટીમાંથી MA BA ની પદવી પ્રાપ્ત કરેલી છે. મેં રાજકીય ક્ષેત્રે જોવા જાવ તો બાલ્ય અવસ્થાથી સંઘના વિચારો સાથે હું જોડાયેલી છું, કારણ કે મારા પરિવાર ઉપર સંઘનું વધારે આકર્ષણ હતું. તો બાલ્ય અવસ્થાથી જ હું સંઘ સાથે જોડાયેલી છું. 1996માં હું BJPમાં સક્રિય સભ્ય તરીકે જોડાઈ હતી. 1997માં હું મારું સાસરું છે આદિવાડામાં હું સરપંચ તરીકે ચૂંટાઈ આવી હતી. આદિવાડામાં ગ્રામ પરિવર્તન ટ્રસ્ટના હું ટ્રસ્ટી છું. આદિવાડા સેવા સહકારી મંડળીમાં હું પ્રમુખ છું. બહુચરાજી APMCમાં હું વાઇસ ચેરમેન તરીકેની સેવા બજાવી રહી છું અને હાલમાં રબારી સમાજનું સંગઠન વિહોતર વિકાસ મંચમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે હું કામગીરી કરી રહી છું. ખૂબ સરસ. મિત્રો, વિહોતર વિકાસ મંચ ખૂબ ટૂંક સમયમાં ખૂબ સારી કામગીરીથી આગળ આવ્યું છે. અને અમારો તો એવો ઉદ્દેશ છે કે સમાજના ગમે તેટલા સંગઠનો કેમ ના હોય, પણ જે લોકો સમાજ શિક્ષણની, સંગઠન અને સમાજના કુરિવાજો નાબૂદીની વાત કરે છે, સૌને અમે વંદન કરીએ છીએ. મિત્રો, ગીતાબેનની રાજકીય શૈક્ષણિક કારકિર્દી વિશે આપણે જોયું. તો હવે વિહોતર વિકાસ મંચમાં બેન મહિલા મોરચાના પ્રમુખ છે. ત્યારે બેન, આપ વિહોતર વિકાસ મંચમાં કેવા પ્રકારની જવાબદારી નિભાવો છો એના વિશે જાણીશું. અમારા વિહોતર વિકાસ મંચના ઉદ્દેશ છે કે બહેનોને અમે સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય રીતે એ લોકોને અમે જાગૃતિ લાવવા માંગીએ છીએ અને ઘરે બેસીને બહેનો આત્મનિર્ભર બને. અત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું બી સપનું છે કે બહેનો આત્મનિર્ભર બને. તો અમે ગામડે ગામડે જઈ અને બહેનોને ગૃહ ઉદ્યોગના કામ આપીએ છીએ કે જેથી કરીને બહેનો પોતાના પગભર ઉભા રહે અને એમની આવક ઊભી થાય. એટલે અમે અત્યારે હાલમાં અમારી આ કામગીરી ચાલુ છે અને આ અભિયાન અમે ચાલુ છે. વિહોતર વિકાસ મંચના ગુજરાતમાં જે સદસ્યો છે, જવાબદારી નિભાવે છે જિલ્લા, તાલુકાની, રાજ્યની, એ સૌને મિત્રો વંદન કરીએ છીએ. સમાજ આપનું ઋણી રહેશે. માત્ર ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા, આ ઉદ્દેશ સાથે આપ સૌ કામ કરી રહ્યા છો. ત્યારે આપણા પેટની જવાબદારી આપણી છે, પરંતુ એક શિક્ષિત થયા પછી આખા સમાજની જવાબદારી આપણી છે. અને મિત્રો, આપણે તો બહુ ઊંચું વિચારીએ છીએ કે આખા રાષ્ટ્રની જવાબદારી આપણી છે, પરંતુ રાષ્ટ્રનું ના થઈ શકે તો કંઈ નહીં, પણ સમાજનું પણ તમે જો શિક્ષણ અને સંગઠનનું કામ કરી શકો તો ખૂબ સારી બાબત છે. બેન, સમાજ શિક્ષણ વિશે આપણે વાત કરીએ છીએ, ત્યારે સમાજમાં શિક્ષણમાં બદલાવ લાવવા માટે, સમાજ શિક્ષિત થાય માટે કેવા કેવા પ્રયત્નો થવા જોઈએ આપના મતે? સમાજને શિક્ષણ તરફ ખરેખર લઈ જવો જોઈએ. જિલ્લા મથકે આપણે એક શૈક્ષણિક સંકુલ ઉભા કરવા જોઈએ કે જેથી ગામડાના માણસો ત્યાં શિક્ષણ લઈ શકે. અને આવા શૈક્ષણિક સંકુલ એ આપણી ધાર્મિક સંસ્થાઓ આગળ આવે ને દત્તક લે. દાખલા તરીકે પાટીદાર સમાજનું ઉમિયા કેમ્પસ ચાલે છે, સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલા બધા કેમ્પસ ચાલે છે. તો
તો જો ધાર્મિક સંસ્થાઓ આપણા સમાજને આવી રીતે હેલ્પ કરશે તો શિક્ષણ તરફ ચોક્કસ આપણે આગળ વધી શકીશું. ધર્મને શિક્ષણ સાથે જોડવાની વાત છે. લીંબજ માતા ટ્રસ્ટ રાયસણ આનું ઉત્તમ ઉદાહરણ છે કે જ્યાં ધર્મ છે અને ત્યાંથી સેંકડો વિદ્યાર્થીઓ નોકરી લાગે છે. મિત્રો, ધર્મનો વિરોધ ના હોઈ શકે, માતૃ સંસ્કૃતિના આપણે સૌ વારસદારો છે, પણ ક્યાંક કંઈક ખૂટે છે એ વિચારવું પણ આપણું એક જવાબદારી છે. ત્યારે ખૂબ સારી વાત બેને કરી કે જિલ્લા અને તાલુકા કક્ષાએ થવું જોઈએ, પણ કરશે કોણ? આપણે કરવાનો છે. અને એ માટે સમાજના દરેક વ્યક્તિ આગળ આવવાનું છે. સમાજનો છેવાડાનો વ્યક્તિ શિક્ષિત થાય, સંગઠિત થાય, એ માટે આપણે કટિબદ્ધ થવાનું છે. ધર્મસ્થાનોમાં આપણે જ્યારે પૈસાનું ઉઘરાણું હોય ત્યારે એક સેકન્ડ વિચારતા નથી. આ જ વિચાર જ્યારે આપણે શિક્ષણમાં મૂકીશું ને ત્યારે આ સમાજ આપણે શિક્ષિત થશે. એટલે ધર્મસ્થાનો પણ આપણા છે, તો શિક્ષણ માટે પણ આપણે વિચારવું છે. તો આપણે સૌએ સાથે મળી આ કામ કરવાનું છે. બેન, હાલ રબારી સમાજમાં ખૂબ ઓછી મહિલાઓ રાજકીય ક્ષેત્રમાં છે. રાજકીય ક્ષેત્રમાં હોય તો એક રબારીના લેખામાં એવું કે હાય બાપ રાજકારણમાં જવાય. આપ રાજકીય ક્ષેત્રમાં છો તો આપ શું માંગો છો બેન, કે મહિલાઓ માટે રાજકારણ કેવું છે? ખરેખર મહિલાઓ આગળ આવવું જોઈએ? મહિલાઓ માટે રાજકારણ કોઈ અલગ વસ્તુ નથી. આજે આપણને 33% મહિલાઓને અનામત મળી છે અને દુનિયા 21મી સદી ચાલે છે અત્યારે, અને ટેકનોલોજીનો યુગ ચાલે છે. તો દરેક બહેનોએ સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય રીતે વિકાસ થવો જ જોઈએ. કેમ નહીં? બહુ સારી વસ્તુ છે આ તો. અને મારી તો એવી ઈચ્છા છે કે સરપંચ થી લઈને સંસદ સુધી આપણી બહેનો હોવી જોઈએ. ખૂબ સરસ. હજુ પણ આખા ગુજરાતમાં મિત્રો ફરીએ છીએ ત્યારે જોઈએ છે કે માલધારી બહેનો જ્યાં વિકાસ છે ત્યાં ઘણો છે, અને જ્યાં નથી ત્યાં હજુ પણ આપણો સમાજ ઊંટ ઉપર અને ગધેડા ઉપર સામાન લાદીને નીકળે છે. ઘણા બધા લોકો ફોટો પણ પાડે છે, સ્ટેટસ મૂકે કે ભાઈ આ આપણી સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ નથી મિત્રો આપણી. આ આપણી એક ઓછપ છે, એક ઉણપ છે કે 21મી સદીમાં પણ આ લોકોને આપણે સ્થાયી નથી કરી શક્યા. 21મી સદીમાં પણ આ લોકોને આપણે શિક્ષિત નથી કરી શક્યા. અને એ જવાબદારી માલધારી સમાજના, રબારી સમાજના દરેક શિક્ષિત વ્યક્તિની છે કે હું ભણ્યો છું, મારા ઘરમાં આજુ આવું થયું છે, તો મારા સમાજનો છેવાડાનો દરેક વ્યક્તિ ભણે. આ વિચાર સાથે આપણે ચાલવાની જરૂર છે. બેન, શિક્ષણ આવશે એટલે કુરિવાજો દૂર થશે જ. હાલ સમાજ કુરિવાજોના ભરડામાં છે. જે તે સમયના કુરિવાજો જે તે સમય માટે સારા હતા. ઘૂંઘટ પ્રથા એ જે તે સમય જ્યારે આવી ત્યારે એ પરિસ્થિતિને અનુરૂપ સારી હતી, પણ વર્તમાન સમયમાં ઘૂંઘટ પ્રથા ના હોવી જોઈએ. અને હોય, આપણે એવું ના નથી પાડતા, પણ મર્યાદા સાથે એક વ્યવહાર હોવો જોઈએ. તો કુરિવાજો વિશે આપણે શું મત છે? કુરિવાજો તો પરિવર્તન સમયની માંગ છે, એટલે સમય પરિવર્તન આવતા રહે છે. અને લગભગ તો આપણે ઘણા બધા કુરિવાજો નાબૂદ જ થઈ ગયા છે એમ સમજો તમે. પણ જે બી કોઈ બાકી હશે એ અમે વિહોતર વિકાસ મંચ સમાજને સાથે લઈ અને ધીમે ધીમે દૂર કરીશું. કુરિવાજો દૂર થયા છે મિત્રો ઘણા બધા, અને થશે જ. એનો મુખ્ય ઉપાય શિક્ષણ છે. જ્યાં સુધી આપણે શિક્ષિત નહીં કરી શકીએ દરેક વ્યક્તિને, ત્યાં સુધી આપણે કુરિવાજો દૂર કરો એ ઝુંબેશ ઉપાડવાની જરૂર નથી. અને શિક્ષણ કરીશું ત્યારે એ દૂર થવાના જ છે. ખૂબ સારી વાત બેન સાથે થઈ રહી છે. ત્યારે બેન, સમાજની ઘણી બધી બહેનો આપણે જોવાની છે, આપણે સાંભળવાની છે, ત્યારે સમાજની બહેનો માટે કોઈ વિશેષ સંદેશ? સોશિયલ મીડિયાનો જમાનો છે તો આપણે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવું જોઈએ, પણ એક મર્યાદા સાથે. અને એક ફેશનનો દોર ચાલી રહ્યો છે, તો હજી ફેશન ગામડા સુધી બી પ્રવેશી છે, તો ફેશન બી આપણે એમાં રહેવું જોઈએ, પણ એ આપણી સંસ્કૃતિનું જતન કરવાનું છે. खूब सरस बात करी बेने. फैशन के इस नए दौर में गारंटी की आशा न रखे. મિત્રો, સંબંધો જાળવવા હશે, સમાજની સંસ્કૃતિ સાથે જાળવવી હશે, ત્યારે આપણે સંસ્કૃતિ સાથેની ફેશન અપનાવવી પડશે. પશ્ચિમના આંધળા અનુકરણમાં આપણે આપણી સંસ્કૃતિ ના વટાવી જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. વિહોતર વિકાસ મંચમાં જે લોકો ગામડાઓમાં, તાલુકાઓમાં, જિલ્લાઓમાં, રાજ્યમાં કામ કરી રહ્યા છે, સૌને વંદન કરીએ છીએ. સમાજ આપ સૌનું ઋણી રહેશે મિત્રો. અને જ્યાં પણ કરો ત્યાં ખૂબ નિષ્ઠાથી કામ થાય, ખૂબ પ્રામાણિકતાથી કામ થાય, અને આપણું કામ દીપી ઉઠે. સમાજના હજારોના લોકો માટે આપણે એક ઉદાહરણરૂપ બનીએ એવું કામ થાય, એવી પણ અમારી આશાઓ છે. બેન, વિશેષ કોઈ સંદેશ આપનો? મારી બહેનોને એક સંદેશ આપવો છે કે બહેનો, તમે સંગઠનમાં વધારે ને વધારે જોડાઓ,
તમે સંગઠનમાં જોડાશો, તમને સામાજિક, રાજકીય બધી રીતે તમને સમજ આવશે. જો તમને એવી સમજ આવી ગઈ છે કે આ બધી સમજ અમને આવશે, તો એ ફાયદો તમારા બાળકોને થશે. મિત્રો, શ્રી નારાયણભાઈ વાઘજીભાઈ દેસાઈ આદિવાડા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગીતાબેન આ ક્ષેત્રમાં છે. ગીતાબેન આજે જે મુકામ ઉપર છે એમાં એમનો ફાળો પણ મોટો છે. એમના સમાજ, કુટુંબ, એમના બાળકોનો ફાળો પણ છે. ત્યારે આપણે નારાયણભાઈને પૂછવું છે કે બેન જ્યારે રાજકીય ક્ષેત્રમાં આગળ વધે છે ત્યારે આપને કેવું લાગે છે અને આપ તરફથી કેવો સહકાર રહે છે? હા, આજે આપણા સમાજની અંદર ઘણી બધી બહેનો બહુ શિક્ષિત છે અને બહુ તાકાતવાળી છે. શ્રી શિક્ષણના કારણે એ લોકો પણ રાજકીય રીતે આગળ વધવા જોઈએ. એમાં આપણે એવું રાખવું ન જોઈએ. ઘણી વખતે લોકો એવું કહેતા હોય છે કે આમ છે તેમ છે, એ આપણા સમાજનો વોઇસ પણ એ ના હોવું જોઈએ. શ્રી શિક્ષિત હોય તો એને જવા દેવી. આગળ જશે તો આપણા સમાજને રાજકીય રીતે સમાજને દીપાવશે, અને શ્રી આગળ જશે તો એના બાળકોને પણ આગળ શિક્ષણમાં અને રાજકીય રીતે પણ આગળ જઈ શકશે અને સમાજને પણ એમાં ફાયદો થશે. એમનું આપણે એવું કંઈ રાખવું ન જોઈએ. ખૂબ સરસ. મારો દીવો તારા ઘરને સી રીતે રોશન કરી શકે દોસ્ત, સૌની પોતીકો અજવાળું હોય છે. એટલે અંતે તો આપણે આપણું અજવાળું જે છે એ લઈને જ આગળ જવાનું છે. ફરી મળીશું એક ગુજરાત માલધારી સાથે. જય માલધારી.